નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ યુથ એજ્યુકેશન પેપર 3 સેક્શન બી એન્ડ સી. એમાં પ્રશ્ન 25 છે. આપેલ બહુપદી એક્સનો વર્ગ પ્લસ 2x માઇનસ 143ના શૂન્ય શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એક્સનો વર્ગ પ્લસ 2x માઇનસ 143 બરાબર 0. આને આપણે સરખામણી કરીએ. એક્સનો વર્ગ પ્લસ બીએક્સ પ્લસ સી બરાબર 0. તો અહીંયા આપણે 143ના એવા ભાગ કરવા પડે કે એક્સનો વર્ગ પ્લસ 13x માઇનસ 11x માઇનસ 143 બરાબર 0. એ ભાગ કેવી રીતે કર્યા છે? તો 143નો ભાગ કર્યા તો 13 ગુણ્યા 11 કરીએ તો કેટલા થાય? 143. તો અહીંયા 13માંથી 11 બાદ કરીએ તો કેટલા બચે છે? 2 બચે છે. તો x કૌંસની અંદર x પ્લસ 13 માઇનસ 11 કૌંસની અંદર x પ્લસ 13 બરાબર 0. x ઓછા 11 અને x વત્તા 13 બરાબર 0. તો અહીંયા જવાબ આવશે x બરાબર 11 કો તો x બરાબર માઇનસ 13. હવે એકના આપણે આલ્ફા કહી દઈએ, બીજાના આપણે બીટા કહી દઈએ. તો આલ્ફા પ્લસ બીટા બરાબર 11 પ્લસ કૌંસની અંદર માઇનસ 13 બરાબર શું થશે? માઇનસ 2. સૂત્રની રીતે જોઈએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. માઇનસ બી એટલે માઇનસ કૌંસમાં બી એટલે 2 છે, ઉપર જોઈ શકાય છે, છેદમાં એ એટલે 1 છે. જવાબ આવે માઇનસ 2. આલ્ફા બીટા બરાબર 11 ગુણ્યા માઇનસ 13 એટલે ગુણાકાર કરો તો માઇનસ 143. આલ્ફા બીટા બરાબર સીના છેદમાં એ. સી છે માઇનસ 143 અને એ છે આપણો 1, જે આપણે ઉપર જોઈ શકીએ છીએ. હવે પ્રશ્ન નંબર 26. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તો તેવી દ્વિઘાત બહુપદી મેળવો. આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4. આલ્ફા બીટા બરાબર થાય -1. અનુક્રમે છે એટલે બંને લખી દીધા. સૂત્ર છે એક્સનો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર 0. હવે એક્સનો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા એટલે 1/4x પ્લસ આલ્ફા બીટા એટલે -1. 4 જે છે એ બંને બાજુ ગુણાશે, કારણ કે આપણે આધાર સરખો કરવો છે. તો મેં એરોથી દર્શાવ્યું છે કે 4x વર્ગ ઓછા x, 4 એકા 4, છેદમાં બધાના નીચે 4. 4 ભાગાકારમાં છે અપાઈ જાય ડાબી બાજુ તો જમણી બાજુ, તો ડાબી બાજુથી જમણી બાજુ જાય તો જવાબ શું આવશે? 0. તો 4x વર્ગ ઓછા x ઓછા 4 બરાબર શું થાય? 0, જે આપણું અંતિમ સમીકરણ થશે. 15ના એવા ભાગ 2 શોધો કે જેમના વ્યાસનો સરવાળો 3/10 થાય. ધારો કે 15નો એક ભાગ શું છે? x છે, અને બીજો ભાગ શું થાય? 15 ઓછા x થાય. બીજો ભાગ શું થાય? ઓબ્વિયસલી મારી પાસે 100 રૂપિયા છે તો કોઈની હું 50 રૂપિયા આપું છું તો મારી પાસે બચશે કેટલા? તો 50 રૂપિયા. તો અહીંયા પણ એવું છે કે ભાઈ 15નો એક ભાગ x છે તો બચેલો ભાગ કેટલો થાય? તો 15 ઓછા x. બંનેના વ્યાસનો સરવાળો 3/10 થાય એટલે 1/x વત્તા 1/15 ઓછા x બરાબર 3/10. તો 15 ઓછા x વડે ગુણાવાનું 1 વડે, x એકા x ચોકડી ગુણાકાર કર્યો છે, છેદમાં x કૌંસની અંદર 15 ઓછા x બરાબર 3/10. અહીં માઇનસ x છે ને પ્લસ x છે, બંને ઉડી જશે. બચશે કેટલા? ખાલી 15. છેદની અંદર x ગુણ્યા 15 ઓછા x. હવે આપણે ફરીથી ચોકડી ગુણાકાર કરીશું. 15 ગુણ્યા 10 થશે અને x ગુણ્યા 3 કૌંસમાં 15 ઓછા x. 15 ધાન 150 બરાબર 3x કૌંસની અંદર 15 ઓછા x. 3 150 ઉડે, કેટલા ઉડે ભાઈ? 50. તો 50 બરાબર હવે ગુણી નાખીએ. x ગુણ્યા 15 એટલે 15x, x ગુણ્યા x એટલે -x નો વર્ગ. -x નો વર્ગ છે એ આ પાયેથી આ પાયે આવે તો કેવું થાય? પ્લસ થાય. માટે x નો વર્ગ ઓછા 15x વત્તા 50 બરાબર શું થશે? 0 થાય. હવે 50ના એવા ભાગ કરો કે આપણે
50 એવા ભાગ કરવાના કે જેથી કરીને 15 થાય. 10 પંચું 50 માટે x² ઓછા 10x ઓછા 5x વત્તા 50 બરાબર 0. x કૌંસની અંદર x ઓછા 10, 5 કૌંસની અંદર એ કોમન 5 નીકળે છે તો x ઓછા 10 બરાબર 0. તો x ઓછા 5 અને x ઓછા 10 બરાબર 0 માટે x બરાબર 5 અને x બરાબર 10. તો બે ભાગ થાય, કેટલા થાય? 5 અને 10 થાય. 28 નંબર, સમાંતર શ્રેણી 12, 9, 6 નું 30મું પદ શોધો. a બરાબર 12, d બરાબર 9 ઓછા 12 એટલે કેટલા થશે? -3 થાય. તો an બરાબર સૂત્ર છે an બરાબર a પ્લસ n ઓછા 1 ગુણ્યા d બરાબર 12 પ્લસ 30 ઓછા 1 કૌંસની અંદર શું આવે? -3. ક્યાંથી લીધા? તો આગળથી લીધા કે ભાઈ a બરાબર 12 છે, d બરાબર -3 છે, તો 12 ના 12 29 તરી કેટલા થશે? 87. એટલે 12 ઓછા 87 કેટલા થાય? -75. હવે 1/15, 1/12, 1/10 એમ 1/10 એમ એન્ડ સો ઓન 11 પદ સુધીનો સરવાળો શોધો. તો ભાઈ પહેલું પદ છે 1/15, d બરાબર 1/12 ઓછા 1/15. હવે ચોકડી ગુણાકાર કરીએ. 15 ઓછા 12 છેદમાં 12 ગુણ્યા 15. 15માંથી 12 જાય તો 3 છેદની અંદર 12 ગુણ્યા 15, 3 પંચા 15 એટલે 12 અને ગુણાકાર કરીએ નીચે 12 પંચા 60 એટલે જવાબ આવે 1/60. s11 બરાબર n/2 કૌંસની અંદર 2a પ્લસ n ઓછા 1 ગુણ્યા d 11/2 કૌંસની અંદર 2 ગુણ્યા 1/15 પ્લસ 11 ઓછા 1 ગુણ્યા 1/60. 11/2 કૌંસની અંદર 2 એકા 2 છેદમાં આવે 15, 10 6 60 થાય અને 0 0 બી કાઢી શકાય એટલે 1/6 શું રહેશે? 6. ફરી ચોકડી ગુણાકાર. 11/2 કૌંસની અંદર 2/15 પ્લસ 1/6 6 દુ 12, 15 એકા 15, 15 6 કેટલા થશે? 90. 11/2 પણ મેં કર્યા નથી ગુણાકાર, અહીંયા ઉડાડવા માટે રાખ્યા છે. 12 ને 15 કેટલા થશે? 27. 15 ગુણ્યા 6 9 તરી 27, 15 ગુણ્યા 6 છે એટલે 9 તરી 27, 3 દુ 6, 3 3 ઉડી જાય, બચે શું? ખાલી 11 ગુણ્યા 9 છેદની અંદર 2 ગુણ્યા 15 ગુણ્યા 2. હવે એને ઉડાડીએ 9 એટલે 3 તરી 9, 3 પંચા 15. તો હવે બચે શું? 11 તરી 33 છેદમાં 5 દુ 10, 10 દુ 20. જવાબ ફાઇનલ આવશે 33/20. થોડોક અટપટો દાખલો છે એમ કહી શકાય. p કૌંસમાં 3b અને q કૌંસમાં 7k આપેલા બિંદુઓ છે. જો d બરાબર pq બરાબર 5 જો d કૌંસમાં pq બરાબર 5 એકમ હોય તો k શોધો. d ઓફ pq બરાબર કેટલા છે? 5 છે. માટે pq નો વર્ગ બરાબર 5 નો વર્ગ. એટલે અહીંયા આપણે અંતરસૂત્ર લગાવવાનું છે. 3 ઓછા 7 નો વર્ગ પ્લસ 2 ઓછા k નો વર્ગ બરાબર કેટલા થશે? 5 નો વર્ગ. 3માંથી 7 બાદ કરો એટલે 7 મોટા છે એટલે બાદ બાકી કરીએ તો કેટલા આવશે? -4 આવે અને એનો પાછો વર્ગ 2 નો વર્ગ 4, 2 કૌંસમાં 2 ગુણ્યા k વત્તા k નો વર્ગ બરાબર કેટલો છે? 5 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થયો છે? અહીંયા 16 થયો છે. 4 ના 4 છે, 2 દુ 4k પ્લસ k નો વર્ગ બરાબર 5 નો વર્ગ. 5 નો વર્ગ થાય 25. આ બધી આપણે આવશે. આપણે એને વ્યવસ્થિત ગોઠવી દઈએ કે k નો વર્ગ ઓછા 4k, 16 ને 4 કેટલા થશે? 20, 5 નો વર્ગ 25 જે ડાબી જમણેથી ડાબે આવે એટલે કેવો થાય? માઇનસ થાય. k નો વર્ગ ઓછા 4k 20માંથી 25 બાદ કરીએ એટલે કેટલા આવે? 5 પણ કેવા? માઇનસ. હવે આપણે એનું કરવાનું 5 એકા 5
તો કેનો વર્ગ ઓછા 5k વત્તા k ઓછા 5 બરાબર 0. કે કોમન નીકળે એટલે કે ઓછા 5, વળી આમાં કોઈ કોમન નથી એટલે એક કૌંસમાં કે ઓછા 5. તો કે +1 અને કે -5 બરાબર 0. તો જવાબ આવે કે બરાબર -1 અને કે બરાબર 5. તો કેની બે કિંમતો થાય, કે બરાબર -1 અને કે બરાબર 5 થાય. ત્રિકોણ એબીસીમાં એ કૌંસમાં 4 0, બી કૌંસમાં 0 0 અને સી કૌંસમાં 0 2 આપેલ હોય તો મધ્યગા બેડીની લંબાઈ શોધો. ભાઈ જોજો, અહીંયા મધ્યગાની લંબાઈ શોધો. પહેલાં ડી બિંદુ શોધવું પડે. આ એક ત્રિકોણ છે ને એની અંદર બીડી મધ્યગા છે, તો બીમાંથી લાઈન નીકળશે ને એસીને છેદશે. તો અહીંયા એના યામ ડી બિંદુના યામ એટલે એને મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુના યામ કેવી રીતે શોધાય? 4 + 0 છેદમાં 2 અને 0 + 2 છેદમાં 2 એટલે એનું બિંદુ થશે 4/2 એટલે 2 થાય, 2/2 એટલા થાય 1 થાય. માટે બીડીનો વર્ગ બરાબર 0 - 2નો વર્ગ પ્લસ 0 - 1નો વર્ગ. 0 - 2નો વર્ગ એટલે 2નો વર્ગ કેટલો થાય? 4. 0 - 1નો વર્ગ કેટલો થાય? 1. બીડીનો વર્ગ બરાબર 5. માટે બીડી બરાબર જવાબ આવશે વર્ગમૂળમાં 5. તો ભાઈ મધ્યગાની લંબાઈ કેટલી થશે? વર્ગમૂળમાં 5 થાય. જો cos θ બરાબર 12/13 હોય તો tan θ અને sin θ શોધો. તો અહીંયા જોઈ લેજો કે ભાઈ cos θ એટલે શું? પાસેની ભાગ્યા કર્ણ. તો એ 12 અને 13 લખ્યા એ બ્લેક અક્ષરથી, ને 5 પછી લખ્યા. આ પાયથાગોરસ ત્રિપુટી છે, આપણને એ ખ્યાલ આવી જશે. એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. 13નો વર્ગ બરાબર 12નો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. 13નો વર્ગ 169 થાય બરાબર 12નો વર્ગ 144 પ્લસ બીસીનો વર્ગ. અહીંયા પ્લસ છે 144, આ બાજુ આવે તો માઇનસ થાય. બાદબાકી લઈએ તો કેટલી આવશે? 25. 25 બરાબર બીસીનો વર્ગ. માટે બીસી બરાબર વર્ગમૂળ કરવું પડે. બીસી બરાબર કેટલા થાય? 5 થાય. તો tan θ બરાબર સાબા ભાગ્યા પાબા એટલે 5/12 અને sin θ બરાબર સાબા ભાગ્યા કર્ણ એટલે 5/, શું થાય? 13 થાય. કિંમત શોધો. 2 tan² 45 પ્લસ cos² 30 ઓછા sin² 60. બે કૌંસમાં tan² 45 એટલે 1નો વર્ગ પ્લસ cos² 30 એટલે વર્ગમૂળમાં 3/2નો વર્ગ ઓછા sin² 60 એટલે વર્ગમૂળમાં 3/2નો વર્ગ. બે કૌંસમાં એક જ રહ્યા. કેમ રહ્યા? ભાઈ જો પેલા બે સેમ ટુ સેમ છે તો બંને ઉડી જશે એટલે જવાબ આવે 2 એકા 2. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સુધી ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30નો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. અહીંયા તમે જોઈ શકો છો કે એમાં એક થાંભલા ઉપરથી દોરડું જમીન સાથે છે બતાવ્યો છે, ત્યાંથી ઘટનાનો ખૂણો બનાવે છે 30નો. તો અહીંયા જુઓ તમને અહીંયા કર્ણ આપેલો છે ને સામેની બાજુ શોધવાની છે, ત્યારે યાદ રાખવાનું સાઈનનું સૂત્ર લગાડવું પડે. તો sin 30 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. sin 30 એટલે 1/2, સામેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે 20. 20 એકા 20 છેદમાં આવે 2 બરાબર AB. માટે AB બરાબર જવાબ આવશે 10 મીટર. માટે થાંભલાની ઊંચાઈ કેટલા મીટર થાય? ભાઈ 10 મીટર થાય. આપેલ આકૃતિમાં બતાવેલ એક શોપીસ એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. આ શોપીસનો પાયો સમઘન છે, તેની પ્રત્યેક ધાર 5 સેન્ટીમીટર છે અને 4.2 સેન્ટીમીટર વ્યાસવાળો અર્ધગોલક તેની ઉપર બેસાડેલો છે. તો આ શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. તો ભાઈ આ શોપીસની અંદર કેટલી વસ્તુ સમાશે? એક સમઘનનું કુલ પૃષ્ઠફળ આવે પ્લસ એ અર્ધગોલક છે તો અર્ધગોલકનું પૃષ્ઠફળ આવે બરાબર, અને માઇનસ અર્ધગોલકનો જે પાયો છે એ જે ગોળ છે પાયો એ આવે. તો આપણે એ સૂત્ર લગાવીએ. સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે 6 વર્ગ, અર્ધગોલકનું જે પૃષ્ઠફળ છે એનો આ અર્ધગોલકની CSE કહેવાય બરાબર, 2πr² માઇનસ પાયો એટલે πr². 6 વર્ગ પ્લસ πr². હવે 6 વર્ગ હવે લખી દઈએ કે ભાઈ શું છે? 6 ગુણ્યા બાજુ બધી સરખી 5 5 5
પ્લસ 22/7 ત્રિજ્યા અહીં આની આપી હતી, ત્રિજ્યા નથી આપી, વ્યાસ આપ્યો છે 4.2, તો શું લખાય ત્રિજ્યા 4.2/2 ગુણ્યા 4.2/2, તો 2 ઉડે તો 11 દુ 22, 7 4.2 એટલે 7 છક 42 એટલે 0.6 લાગે, અને 2 4.2 ઉડે એટલે 2.1 લાગે, એટલે 150 પ્લસ 11 ગુણ્યા 0.6 ગુણ્યા 2.1, તો 150 પ્લસ આ બધાનો જે ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવે 13.86, એટલે આખો ફાઇનલ જવાબ આવે 163.86 સેન્ટીમીટરનો વર્ગ. શંકુ આકારના મંદિરના ડોમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે. મંદિરના ડોમને અંદર અને બહાર ચોરસ મીટર દીઠ ₹15 લેખે રંગવાનો ખર્ચ હતો. સમજો ભાઈ, શંકુ છે, મંદિરનો ડોમ છે ને હંમેશા શંકુ આકારનો જ હોય, અને એમાં તમે જુઓ ને તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય. શંકુ અહીંયા અંદરથી બહારથી પોલો જ હોય. અહીંયા બે બાજુ રંગ કરવાનો છે, માટે અહીંયા બે બાજુ આપણે CSA જ આવશે, એટલે ડબલ CSA થશે. ત્રાસી ઊંચાઈ એટલે L બરાબર વર્ગમૂળમાં R નો વર્ગ પ્લસ H નો વર્ગ થાય. આ સૂત્ર યાદ રાખવું પડશે ને, અગાઉ આપણે શોર્ટ્સની અંદર પ્રકરણ 12નો સૂત્ર મૂકેલા છે, જરા એમાં જોઈ લેવા. તો વર્ગમૂળમાં 7 નો વર્ગ પ્લસ 24 નો વર્ગ, 7 નો વર્ગ 49 પ્લસ 24 નો વર્ગ કેટલો થાય 576. બેનો સરવાળો કરીએ તો વર્ગમૂળમાં કેટલા થશે 625, તો એનો જવાબ આવે L બરાબર 25. અહીં મંદિરની અંદરથી તથા બહાર બંને બાજુથી રંગવાનું છે, માટે 2 ગુણ્યા πRL, 2 ગુણ્યા 22/7 ગુણ્યા ત્રિજ્યા 7 છે, અને ત્રાસી ઊંચાઈ કહેવાય કેટલી આવે છે 25. 7 એકા 7 ઉડી ગયા, 44 ગુણ્યા 25, જવાબ આવે 1100. 1 મીટર વર્ગનો 15 રૂપિયા, તો 1100 મીટર વર્ગના કેટલા, તો 1100 ગુણ્યા 15 એટલે જવાબ આવશે 16,500 રૂપિયા થાય ભાઈ. અંદર તથા બહાર બંને બાજુ મંદિરના ડોમને રંગવાનો ખર્ચ 16,500 રૂપિયા થાય. કોઈ આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ બરાબર 15.2 અને મધ્યક બરાબર 18.3 હોય તો બહુલક શોધો. તો Z બરાબર, સૂત્ર યાદ રાખજો, Z બરાબર 3m - 2x બાર, 3 કૌંસમાં 15.2 માઇનસ 2 ગુણ્યા 18.3, એટલે જવાબ આવશે તમારો 15×3 = 45 થાય, 3 દુ 6 થાય, એટલે જવાબ આવે 45.6 ઓછા 18 દુ 36, 3 દુ 6 એટલે 36.6, બાદ બાકી કરો બંનેની 45 અને 36ની સિમ્પલ રીતે કરો. 45 - 36 જાય તો એ 9 રહે, 6 6 2 ઉડી જવાના છે. Z બરાબર 9. તો હવે આપણે વિભાગ C જોઈશું. વિભાગ C ની અંદર ખાસ પ્રશ્નો જોઈ લઈશું જે જરૂરી લાયક છે. 2x + 3y બરાબર 11 અને 2x - 4y - 24 નો ઉકેલ શોધો. એવા એમ શોધો કે તે પરથી y બરાબર mx + 3 થાય. 2x + 3y બરાબર 11 આપી દઈએ પરિણામ નંબર 1. 2x - 4y બરાબર -24 આપી દઈએ પરિણામ નંબર 2. હવે આપણે શું કરશું, આ બંનેને લઈ દઈએ, તો 2x સીધી રીતે લોપની રીતે જ લઈ જઈએ, તો માઇનસ છે તો પ્લસ, માઇનસ છે તો પ્લસ, ઉડી જાય, 3 ને 4 કેટલા થશે 7y બરાબર 11 ને 24 કેટલા થશે 35, 7 પંચું 35, એટલે y બરાબર જવાબ આવે 5. હવે આપણે જે yની કિંમત છે એની અંદર સમીકરણ 1ની અંદર મૂકીએ, તો 2x + 3y બરાબર 11 માટે 2x + 3 કૌંસમાં 5 બરાબર 11, 2x + 15 બરાબર 11, 15 પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ, 11 માંથી 15 જાય તો કેટલા બચે 4,
2x બરાબર -4, x બરાબર જવાબ આવશે 2 દુ 4, x બરાબર જવાબ આવે -2, y બરાબર mx પ્લસ 3ની અંદર બંનેની કિંમત મૂકીએ. જો y ની કિંમત કેટલી છે 5 બરાબર m કૌંસમાં -2 પ્લસ કેટલા થાય છે ભાઈ 3, 5 એકા 5, 3 પ્લસ છે આ બાજુ જાય ડાબી બાજુ તો કેવા થશે -5 ઓછા 3 એટલે કેટલા થાય 2 થાય. m કૌંસમાં કેટલા છે -2, 2 એકા 2 તો m બરાબર જવાબ આવ્યો તમારો -1. તો ઉકેલ x બરાબર -2, y બરાબર 5 અને m બરાબર શું છે -1 છે. સુરેખ સમીકરણ યુગ્મ x પ્લસ 11y બરાબર 1 અને 8x પ્લસ 13y બરાબર 2નું ઉકેલ લોપની રીતે શોધો. હવે અહીંયા જુઓ ભાઈ x પ્લસ 11y બરાબર 1 છે અને 8x પ્લસ 13y બરાબર 2 છે. બંનેને લોપની રીતે ઉકેલ કરવાનો છે આપણે, ખાસ તો ધ્યાન રાખજો. તો પ્રશ્ન 39ની જે સૂચના હતી, સુરેખ સમીકરણ યુગ્મ x પ્લસ 11y બરાબર 1 અને 8x પ્લસ 13y બરાબર 2નું ઉકેલ લોપની રીતે મેળવો. તો અહીંયા સમીકરણ 1ને આપણે 8 વડે ગુણીને 2માંથી શું કરવો પડે બાદ કરવો પડે. તો 8x પ્લસ 88y બરાબર 8, 8x પ્લસ 13y બરાબર 2. હવે માઇનસ 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 ઉડી જાય, 88માંની 13 જાય તો 75 બરાબર 75y બરાબર કેટલા થશે 6, y બરાબર 6ના છેદમાં શું જવાબ આવશે 75. y બરાબર 6ના છેદમાં 75 સમીકરણ શેમાં મૂકવાના 1માં મૂકવાના. તો x પ્લસ 11y બરાબર 1, x પ્લસ 11 કૌંસની અંદર 6ના છેદમાં 75 બરાબર 1. આ જે છે ને એ પ્લસ છે, પેલી પાસે જાય તો માઇનસ. તો x બરાબર 1 ઓછા 66ના છેદમાં 75, 75 એકા 75 ઓછા 66 છેદમાં 75, 75માં 66 જાય તો કેટલા રહે 9 છેદમાં આવે 75. x બરાબર 3 તારી 9, 25 તારી 75, 3 એકા 3 જવાબ આવે 3ના છેદમાં 25. માટે ઉકેલ x બરાબર 3ના છેદમાં 25 અને y બરાબર 6ના છેદમાં 75 મળે છે. હવે પ્રશ્ન 40, સમાંતર શ્રેણી -5, -8, -11 વગેરે -230નો સરવાળો કરો. a બરાબર -5 છે, b બરાબર -8 માઇનસ કૌંસમાં -5 બરાબર -8 પ્લસ 5 જવાબ આવશે -3. an બરાબર -230. અહીં પહેલાં પદ શોધવું પડે કે કેટલા પદ છે, પછી સરવાળાનું સૂત્ર લાગવું પડે ભાઈ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે પહેલાં પદ શોધવું પડે અને પછી સૂત્ર લાગવું પડે. માટે an બરાબર a પ્લસ n ઓછા 1 ગુણ્યા d. એની કિંમત છે -230 બરાબર -5 પ્લસ n ઓછા 1 ગુણ્યા -3. -230 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય તો +5 બરાબર n ઓછા 1 ગુણ્યા -3. હવે -230 પ્લસ 5 કરો તો કેટલા થાય -225 બરાબર n ઓછા 1 ગુણ્યા -3. હવે જો -3 છે આ બાજુ તો નીચે જાય તો ભાગાકારમાં આવે તો -225 ભાગ્યા 3 કરીએ તો કેટલા આવશે 75, માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ બરાબર n ઓછા 1. 75 તારી 225, 75 બરાબર n ઓછા 1. આ બાજુ પ્લસ છે, આ બાજુ માઇનસ છે, 75 બરાબર n ઓછા 1. આ બાજુ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય તો 75 પ્લસ 1 એટલે કેટલા થશે 76. તો એની કિંમત કેટલી આવી 74. પછી જ આપણે સરવાળા માટે એપ્લાય કરી શકીએ. Sn બરાબર nના છેદમાં 2 કૌંસની અંદર a પ્લસ l. n એટલે 76 ભાગ્યા 2 કૌંસની અંદર -5 -230. 76 ભાગ્યા 2 એટલે કેટલા થાય 38 કૌંસની અંદર થાય -235. આખો ગુણાકાર કરો એટલે કેટલા થશે -8930
આ સમાંતર શ્રેણીનો સરવાળો -8930 થાય। જો 2 -5 અને -2 9થી સમાન અંતરે હોય તો એક્સ અક્ષ પરનું બિંદુ શોધો। તો અહીંયા જુઓ એ 2 -5 છે, એક્સ અક્ષ પરનું કીધું છે એટલે x0 લેવાના, બી એટલે -2 9। પીએ નો વર્ગ બરાબર શું થાય? પીબી નો વર્ગ। સમાન અંતરે છે એટલે બંને કેવા થાય? સરખા થાય। x ઓછા 2 નો વર્ગ પ્લસ 0 ઓછા 5 નો વર્ગ, x ઓછા 2 નો વર્ગ પ્લસ 0 ઓછા 9 નો વર્ગ, x નો વર્ગ ઓછા 2 નો વર્ગ કેટલો થાય? 4x પ્લસ 2 નો વર્ગ 4, 0 માઇનસ માઇનસ કેટલા થશે? પ્લસ 5 નો વર્ગ બરાબર x માઇનસ માઇનસ કેવા થાય? પ્લસ 2 નો વર્ગ, 9 નો વર્ગ થાય 81, x નો વર્ગ ઓછા 4x પ્લસ 4, 5 નો વર્ગ કેટલો થાય ભાઈ? 25 બરાબર x નો વર્ગ પ્લસ 2 દુ 4x પ્લસ 4 પ્લસ 81, x નો વર્ગ અને 4 બંને ઉડી જશે, બંને ઉડી ગયા। હવે 81 પ્લસ છે આ બાજુ પ્લસ 25 ડાબેથી જમણી જાય એટલે કેવા થાય? -4x પ્લસ 4 જમણી બાજુ, ડાબી બાજુ આવશે તો માઇનસ થશે, તો -8x બરાબર 56, 8 સત્તુ 56, x બરાબર શું આવશે? -7, માટે x અક્ષ પરનું બિંદુ -70 છે। 42 નંબર, બિંદુઓ -2 -1 અને 7 8 ને જોડતા રેખાખંડને ત્રિભાગતા બિંદુઓના યામ જણાવો। તો એ બી ત્રિભાગ બિંદુ 3 ભાગમાં વહેંચી દે, વચ્ચે પી અને ક્યુ બિંદુ આવે। એપી જેમ પીબી થાય પહેલા, એટલે 1/1 + 1 એટલે 1/2 લખવાના। પી કૌંસમાં xy બરાબર m1x2 + m2y1 m1 + m2 m1y2 + m2y1 છેદમાં m1 + m2, એક કૌંસની અંદર ખાલી જગ્યા પ્લસ 2 કૌંસની અંદર ખાલી જગ્યા 1 + 2, એક કૌંસની અંદર ખાલી જગ્યા પ્લસ 2 કૌંસની અંદર ખાલી જગ્યા છેદમાં 1 + 2, 7 એકા 7, 2 દુ 4 કેવા? માઇનસ, છેદમાં આવે 3, 8 એકા 8, 2 એકા 2 માઇનસ, છેદમાં આવે 3, 7માંથી 4 જાય તો કેટલા બચે? 3/3, 8માંથી 2 જાય તો કેટલા બચે? 6/3, 3 એકા 3, 3 દુ 6, જવાબ આવે 1 અને 2। એ રીતે ક્યુ ઓફ એક્સ વાયમાં જોઈ લઈએ ભાઈ, એ થી ક્યુ જવાનું, ક્યુ થી બી જવાનું, 1 + 1 જેમ 1 એટલે 1 + 1 કેટલા થાય? 2/1। ક્યુ ઓફ એક્સ વાય બરાબર m1x2 + m2x1 છેદમાં m1 + m2 આ રીતે m1y2 + m2y1 છેદમાં m1 + m2, 2 કૌંસમાં 7 પ્લસ 1 કૌંસમાં -2 છેદમાં 2 + 1, 2 કૌંસમાં 8 પ્લસ 1 કૌંસમાં -1 છેદમાં 2 + 1। જો એક્સ અને વાય તો બદલાશે નહીં, ખાલી ગુણોત્તર બદલાશે, પહેલામાં 1/2 છે, એ 2/1 છે, એ થશે 7 દુ 14, 2 એકા 2 છેદમાં પાછા 3, 8 દુ 16, 1 એકા 1 છેદમાં પાછા 3, 14માંથી 2 જાય તો 12 છેદમાં 3, 16માંથી 1 જાય તો 15 છેદમાં 3, 3 ચોક 12, 3 પંચા 15। તો ત્રિભાગ બિંદુના યામ થાય પી કૌંસમાં 1 2 અને ક્યુ કૌંસમાં 4 5 છે। વર્તુળના કેન્દ્રઓથી 34 સેન્ટીમીટર અંતરે વર્તુળના બહારના ભાગમાં બિંદુ પી આવેલું છે। પીમાંથી પસાર થતી રેખા વર્તુળને ક્યુ બિંદુએ સ્પર્શે છે, માટે PQ બરાબર 16 સેન્ટીમીટર, તો વર્તુળનો વ્યાસ શોધો। તો અહીંયા આપણે બહારના ભાગમાં બિંદુ પી છે, એનો સ્પર્શક PQ બને છે, એનું અંતર છે 16, કેન્દ્રથી અંતર છે 34। તો આ એક કાટકોણ ત્રિકોણ બનાવે છે ને એની અંદર ક્યુ કાટખૂણો છે, માટે OQ નો વર્ગ પ્લસ QP નો વર્ગ બરાબર OP નો વર્ગ। OQ નો વર્ગ પ્લસ QP નો વર્ગ કેટલો થશે? 16 નો વર્ગ બરાબર OP નો વર્ગ કેટલો થાય? 34। OQ નો વર્ગ પ્લસ 256, 34 નો વર્ગ થાય 1156, માટે OQ નો વર્ગ બરાબર 1156, 256 પ્લસ થતા પેલી બાજુ આવે તો માઇનસ, માટે OQ નો વર્ગ બરાબર થશે 900, માટે OQ બરાબર જવાબ આવે 30, માટે વ્યાસ બરાબર 2 × 30 એટલે જવાબ આવે 60 સેન્ટીમીટર।
સાબિત કરો કે વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તે સમબાજુ ચતુષ્કોણ છે. ABCD એ વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેની બાજુઓ AB, BC, CD અને DA વર્તુળને અનુક્રમે P, Q, R અને S માં સ્પર્શે છે. માટે AP બરાબર AS, BP બરાબર BQ, CR બરાબર CQ, DR બરાબર DS. 1, 2, 3, 4 નો સરવાળો કરવાનો. AP, BP, CR, DR, AS, BQ, CQ, DS. હવે ગોઠવણી કરી દઈએ. AP પ્લસ BP, CR પ્લસ DR, AS પ્લસ DS, BQ પ્લસ CQ. તો ગોઠવણી કરીએ તો આ પહેલાને AB કહેવાય, બીજાને CD કહેવાય, આ બાજુ બરાબર ને આ બાજુ AD પ્લસ BC. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે AB બરાબર CD અને BC બરાબર AD. ત્યાં લખાય AB પ્લસ AB, આ બાજુ BC પ્લસ BC, બે AB બરાબર 2 BC, બે ઉડી જાય, જવાબ આવે AB બરાબર BC. તેવી જ રીતે AD બરાબર CD સાબિત થાય. માટે આખો ચતુષ્કોણ એમ કહી શકાય કે AB બરાબર BC બરાબર CD બરાબર AD. માટે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસપાસીની બાજુ સમાન હોવાથી તે સમબાજુ ચતુષ્કોણ છે. હવે અહીંયા જે દાખલો છે એ આંકડાશાસ્ત્રનો છે, ખાલી હું ડિસ્પ્લે પર બતાવું છું કેવી રીતે ગણાય છે, વધુ કોઈ એની માહિતી આપતો નથી. એ જરા વિદ્યાર્થી મિત્રો જાતે સમજી લેવા નમ્ર વિનંતી. અહીંયા નીચે છે આંકડાશાસ્ત્રનો દાખલો, એ પૂરો થાય છે. નીચે છે એ સંભાવનાનો દાખલો, એ પણ એની અંદર ખાસ લાલ રંગ અને ચિત્ર, ખાલી ચિત્રવાળું હોય, કયા રંગના ચિત્રવાળું હોય એના વિશે ખાસ ધ્યાન રાખવું અને સંભાવના દાખલાની ગણતરી કરવી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.